હું પેલા બહુ અમારા જૂના કથાકારો બધા દાખલો દેતા, એ પેલા દાખલો દેતા કે મહારાજ જમવા ગયા, ગામડામાં આવ્યા, પછી એક માળીએ જમવાનું કીધું, બાપુ મારે ઘરે જમવા આવશો? કા આવ. જમવા બેઠા. માળીએ બિચારીએ વાત વાતના વાના કર્યા ને બધું પીરસ્યું ને બહુ શ્રદ્ધાળુ વૈષ્ણવ મહારાજને બધું પીરસ્યું, પણ પાપડ પીરસતા ભૂલી ગયા. પાપડ બે રીતના, શેકેલો ને તળેલો બંને, પણ માં બિચારા ભૂલી ગયા. હવે મહારાજને એવી રીતે બેસાડેલો કે રસોડું આમ સામું દેખાય, એમાં પાપડ પડેલા, તૈયાર પાપડ. અને આ મહારાજ જમવા બેઠો, એને જે કઈ મંત્રો બોલવાના હતા એની મેળે બધું બોલીને શરૂ કર્યું. એને એમ કે માને યાદ આવશે, બીજી વસ્તુ લેવા જશે એટલે પાપડ યાદ આવશે, પણ પાપડ માં ખબર નહીં હવે શું થયું, એના નસીબ એવા મહારાજના કે પછી માં ભૂલી ગઈ કે, પણ એ પાપડ જેને માળીને દેખાય નહીં ને એ વાત સરસ દેખાય. આમ તો જમનારો પાપડ ભાંગે, પણ આજ પાપડે મહારાજને ભાંગી નાખ્યો. નહીતર તો જમનારો હંમેશા પાપડ ભાંગે, પણ આ બે પાપડે એવો માનસિક હુમલો કર્યો આના ઉપર, મહારાજને તોડી નાખ્યો. એ લાડવા ખાય તો એને સ્વાદ ન આવે, એ ભજીયા ખાય તો એ સ્વાદ ન આવે, એને પાપડ જ દેખાય. અડધે પહોંચી ગયો અને એને ખીચ ચડે અંદર કે આ તો આને તળ્યા શું કામ હશે. આવું થાય. મારો થોડોક અનુભવ તમને કહું ભાઈ, ઉભારો. આમ અમુક પછી આપણે જયારે વ્રત નક્કી કરી લઈએ ને પછી શરૂમાં અમુક કોઈ વ્રત તમે લઈ લો, ભિક્ષા તરીકે તમારે કઈ જમવું હોય, ભિક્ષાના રૂપમાં તમે ભોજન કરો, તો પછી એક નિયમ આવે, તમારાથી વસ્તુ મંગાઈ થાય. તમારા પાત્રમાં જે આવી જાય, જે આપે, ઈશારો ન કરાય, પૂર્વ સૂચના ન અપાય, સંકેત ન કરાય. પાત્રમાં આવે, થાળીમાં બધું પીડ્યું. એટલે શરૂઆતમાં તમે આવું વ્રત લો ને તો તમને ખબર પડશે. પાત્રમાં જે આવે એ જમી લેવું થાય, પછી સામે તો બધું પીડ્યું હોય, પછી એમાં પીરસનારો ભૂલી જાય. ત્યારે આપણને એમ થાય કે આ લાડવો નથી પીરસતો તો એને શું કામ બનાવ્યો છે, એને બનાવ્યો શું કામ? જો પીરસવો નહોતો તો ભલે બનાવ્યો, તો અહીંયા થાળી મારી સામે શું કામ લાવ્યો? આપણને જે ભગવાન બહુ કસોટી કરે, તમને જે ભાવતું હોય તમારા માટે જ બનાવ્યું હોય, પણ પીરસનારને ભગવાન વિસ્મૃતિ કરાવી દે. તમારાથી મંગાય નહીં, તમારો વ્રત, અને પછી તમે અંદરથી તમને અહક થાય કે આને તળ્યો શું કામ? તો આને એમને ડબ્બામાં રહેવા દીધો તો પાપડને તળ્યો શું કામ? એને ખાવો હશે, અમારા નામે એને ખાવા માટે કરી નાખ્યું છે. આવા બધા સંકલ્પો શરૂ થાય. મહારાજને થયું તો આ પાપડ શું કામ તળ્યા છે, એનું ધ્યાન પાપડમાં જાય. હવે માંગવું, મહારાજ હતા ઉદાસીન મહાપુરુષ, મંગાય નહીં. પછી એને શરૂઆત કરી. મારી બિચારી પીરસતી જાય ને પંખો નાખતી જાય. એટલે આ બાપુએ શરૂઆત કરી, મારી હમ તો જંગલ કે જોગી અલાખ, બસ જંગલ में रहते हैं, બસ અસુવિધામાં રહેવાનું, જંગલમાં પડ્યા રહીએ, ક્યારેક ઝૂંપડી, ક્યારેક ન હોય, વરસાદ, તડકો, આમ તેમ, વાઘ, વરુ, હિંસક પ્રાણીઓ, કીડા મંકોડા, આમાં બધામાં અમે પડ્યા, અમારે કોઈ બસ. હા બાપુ, આપ તો મહાન છો, જોગી કહેવાઓ આપને તો શું. બિચારી મારી શ્રદ્ધાથી બોલતી. વીછી, સાપ, એરું આ બધા ફરતા હોય, એની વચ્ચે રહેવા. અરે વાહ બાપુ, વાહ 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 વાહ, ધન્ય હો, મારો પુરુષોત્તમ મહિનો તમે સફળ કરી નાખ્યો. પણ મારી તમને શું કહું, આ તો તમે શ્રદ્ધાળુ છો, વૈષ્ણવ છો, એટલે તમારી આગળ આવી બધી વાત કરાય, નહીતર અધિકારી વગર કહેવાય નહીં. ભલે બાપુ, બહુ મારા સદભાઈ કે હમણાં અઠવાડિયા પહેલા ઘોર જંગલમાં હતો, તો આવ્યો હું કામ અહીંયા? તું ક્યાં ગયો? શું થયું બાપુ? કે બેઠો તો ભજન કરતો હતો, ધ્યાન લાગી ગયેલું, અને એમાં એરું આવ્યો. એટલે ધ્યાનમાં તને એરું કેમ દેખાણો? સાપ આવ્યો, પણ કેવો મોટો એરું! આવો કોઈ દિવસ મેં પણ નહોતો જોયો, મારી તમે નહીં જોયો હોય. એટલો મોટો સાપ, એટલો મોટો એરું કે બાપુ કેટલો મોટો કે આ મારી થાળીથી તે આમાં પાપડ સુધી લાંબો, આટલો લાંબો એરું.
આણે પાપડ માટે એરું કાઢ્યું. પણ ભગવાન એવો કૌતુકી છે કે ડોશીમાને એ ન સમજાણું કે આ પાપડ એને યાદ કર્યો. અરે બાપુ એવડો મોટો નાગ, પણ એ તો નાગ દેવતા છે. 8 દિવસ પહેલા મારા છાણામાંથી મોઢવામાંથી નીકળ્યો કે એ તો એના કરતા લાંબો, એમ કરીને પાપડ દૂર મૂકી આવી કે તમારી થાળીથી આટલો લાંબો, એમ કરીને હતોતાથી દૂર મૂકી આવી. મહારાજને છું પાપડે મને હાથ તોડી નાખ્યો. 8-10 દિવસ કોઈ મહાપુરુષની પાસે રહેવું, એને જીભ ઉપર કાબુ છે એની પરીક્ષા કરવી. જીભ ઉપર બે, એક તો સ્વાદ ઉપર કાબુ છે કેમ, અને બીજો વાણી ઉપર કાબુ છે કેમ. આ લક્ષણ જોઈ લે. ચોથું, 10-15 દિવસ ભગવાન યોગ આપે તો એની પાસે રહેવું ને જોયા કરવું કે ક્રોધ આવે છે કે કેમ, ચિત્ત વિક્ષિપ્ત થાય છે કે કેમ, ધાર્યું ન થયું, ઈચ્છું ન બન્યું તો ક્રોધ આવી જાય કે કેમ. 15 દિવસમાં ક્રોધ ન આવે, સ્વાદ ઉપર કાબુ, વાણી ઉપર વિનય, પાસે રહેવાથી શાંતિ મળે, ચિંતાઓ ભૂલ, આવા લક્ષણો સહજ તમને દેખાવા માંડે, સમજવાનું કે ગુરુ તત્વ આ મહાપુરુષમાં કામ કરી રહ્યું છે. આ કળિયુગ છે એટલે આ બધા લક્ષણો આપવા પડે, કારણ કે કળિયુગમાં ધોખો થવા સંભવ છે ને એટલા માટે. બાકી તો શ્રદ્ધા બેસી ગઈ, પણ કળિયુગ છે એટલે જોઈને, જેથી કરીને શ્રદ્ધા તૂટે નહીં, પછી આપણે શ્રદ્ધા ખેંચવી ન પડે, પછી ફેરવવું ન પડે, અમને આવી ખબર નહોતી, એવું અશ્રદ્ધામાં અટવાવું ન પડે, એટલે પહેલેથી થોડુંક જોઈ લે. ચોખ્ખી બુદ્ધિ નથી, બાકી બુદ્ધિ બધામાં છે. ગામડામાં આવી ગઈ, કોઈ બાકી નથી રહ્યું. ઘણાના હાથે બુદ્ધિ હતી, ઘણાના પગે હતી, ઘણાના ઓરડીમાં હતી, એ બધાને અહીંયા આવી ગઈ. પણ સવાલ એક જ આવ્યો છે કે નિર્મળ નથી રહ્યું, અને એટલે જ આ બધી અશાંતિ ને આ બધી સંસારનું કારણ એક જ છે કે બુદ્ધિ નિર્મળ નથી. નિર્મળ બુદ્ધિ. આજ નાના છોકરાઓમાં કેટલી બુદ્ધિ આવી ગઈ. નાના છોકરાઓમાં અક્કલ એટલી બધી કામ કરે, આપણા કરતા વધારે હોય છે ને. એ તો આપણો અહંકાર ગવાય એટલે આપણે એને બોલવા ન દઈએ, હેઠો બે એમ. આપણા અહંકારને ચોટ લાગે ને એટલે, નહીં તો છોકરાઓ બહુ તૈયાર થઈ ગયા. છોકરાને માસ્તરે પૂછ્યું કે ગાયમાં ગોવાળમાં શું તફાવત. નિશાળમાં ભણાવતા માસ્તરે પ્રશ્ન પૂછ્યો કે ગાયમાં ગોવાળમાં તફાવત શું. કોઈ જવાબ ના આપી શકે કે ભાઈ ગાય પશુ, ગોવાળ માણસ, આમાં તફાવત ને આ બધું, આ કઈ પ્રશ્ન કહેવાય? આવો પ્રશ્ન. માસ્તરે દબાણ કર્યું, નહીં બતાવો ગાયમાં ગોવાળમાં ફેર શું. એટલે એક છોકરો ઉભો થયો, બાળકે કીધું એમાં ફેર છે શું કે ગાય ચોખ્ખું દૂધ આપે ને ગોવાળ પાણી વાળું આપે. હા, કેટલો સાચો જવાબ, એમ નાચ કેમ પડે? બિલકુલ નગદ જવાબ હતો, હાવ સાચો જવાબ કે ગાય હાવ ચોખ્ખું દૂધ આપે અને ગોવાળ અંદર ત્રિવેણી સંગમ કરીને આપણને આપે, પ્રયાગરાજ કરીને આપી દે દૂધ આપણને. કેટલો હાવ સાચો જવાબ, બોલ. માસ્તરોને તો બહુ દુઃખી કરે છે છોકરાઓ, એટલા તૈયાર થઈ ગયા. એ તો હવે મને ખબર નહીં, હું ભણતો ત્યારે તે હેતુ કથન કઢાવવા જઈએ પાઠ ભણાવવા માટે, હેતુ કથન જ ન કાઢે ને છોકરાઓ. જે ભણ્યા હશે બધાને પીટીસી થયા હશે, બીએડ થયા હશે, એમએડ થયા હશે, બધાને ખબર હોય. લેસન આપવા બાળકોને જઈએ તો હેતુ કથન કાઢે જ. ગમે તેટલા થાકી જાઓ. ઘણા માસ્તરો તો રોવે, ખરેખર રોવે. એટલે હું કઈ તમને હસાવવા માટે નથી કહેતો, રોવે. માસ્તરો શું, પ્રોફેસરો રોવે છે ત્યાં. પ્રોફેસરો ખરેખર રોવે છે. હું તમને નામ ના આપું, પણ અમારે ત્યાં એક પ્રોફેસર છે, ખરેખર રોવે. મારી પાસે પાકી માહિતી છે. છોકરાઓ બધા ભણતા, બધા કે હા રડે રીતસર, આંખમાં એને આહું આવી જાય, ઓછો થઈ જાય, નીકળી જાય. આટલા છોકરાઓ તૈયાર થઈ ગયા. લો, એ તો એની ડિગ્રી ને એનું નોકરી નામ એટલે એ ભણાવે ને આ બધા ભણે, બાકી છોકરાઓ ભણાવે એવા તૈયાર થઈ ગયા. ખરેખર રોડ આવે છોકરાઓ એવા, બહુ તૈયાર. માસ્તર છોકરાને લઈને આમ ગામની બહાર નીકળ્યો, આમ ફરવા લઈ ગયેલો નદીના કિનારાના.
તેમાં ગાય ને વાછરડા નામ ચરતા હતા. માસ્તરે પૂછ્યું કે આ ગાય ને વાછરડું કોનું છે? પેલા છોકરાઓ કે સાહેબ તમે આવા પ્રશ્નો કેમ પૂછો? ગાયનું વાછરડું તો ગામમાં સીમમાં નીકળ્યા ઘણા ફરતા હોય, એમાં ગાય કોની વાછરડું કોનું કેમ કહેવાય? કે નહીં, તમે જવાબ આપો, તમે મારા પાસે ભણ્યા છો, જવાબ આપો. એટલે એક છોકરો બોલ્યો, બોલો ગાયનો ગોવાળ વાળો ઈ જ હતો, ઈ જ બોલ્યો કે સાહેબ વાછરડું કોનું છે એ મને ખબર છે, પણ ગાય કોની છે એ ખબર નથી. કેમ? કે વાછરડું ગાયનું છે, બાકી ગાય કોની એ તું ગોત્યા કર, જા ગામમાં પૂછ. બાકી વાછરડું ગાયનું છે એ હકીકત છે. હવે માસ્તર કેમ ના પડે? વાછરડું ગાયનું છે ને, વાછરડું ભેંસનું તો ન હોય. ગાય કોની છે તું પૂછે, જા આમ બેઠા છે. છોકરાઓ બહુ તૈયાર. એક છોકરો એની માને કે બાર એક જણો ક્યારનો 1 રૂપિયો માંગે, ક્યાંથી દઈ આવું, આપી આવું. ક્યાર નો બૂમ પાડે છે, રૂપિયો આપો, રૂપિયો આપી આવું, 1 રૂપિયો. પેલી બાઈને બિચારી એની માતાને એમ કે કોઈ ભિખારી, કોઈ સાધુ મહારાજ કે કોઈ કે આજે આપ્યા. એ જઈને 1 મિનિટમાં કુલ્ફી લઈને આવ્યું. કેમ? કે કુલ્ફી વાળો માંગતો હતો, એને મેં રૂપિયો આપ્યો ને એને દયા કરીને કુલ્ફી આપે. હેઠો બે, આમ હેઠો. નિર્મળ બુદ્ધિ નથી રહી આપણે. પ્રજ્ઞા અપરાધ શાસ્ત્ર જેને કહે છે, આ બધો પ્રજ્ઞા અપરાધ થઈ ગયો છે. કેટલી બુદ્ધિ માણસોમાં પણ ક્યાંથી ક્યાં લગાડતા હોય છે બુદ્ધિને. અહીંથી આય, અહીંથી આય, અહીંથી આય. માં જાનકીની પાસે તુલસીજી કહે, માં મારી બુદ્ધિને નિર્મળ કરો. આપણા જૂના કથાકારો ન કહેતા કે ગામડાનું રામજી મંદિર હોય અને મહારાજ ગામડામાં નાનું એવું મંદિર હોય. મહારાજ બિચારા બારણાની પાછળ બેઠો બેઠો વાટું વણતો હોય. દર્શન કરવા આવે એને ખબર ન પડે કે મહારાજ પાછળ બેઠા, પણ એ બારણાની પાછળ વાટું કરતો હોય બેઠો બેઠો. આ બિલકુલ ગામડાનું દર્શન. અને પછી દર્શન કરવા આવે, એ શું બોલે એ મહારાજ બધું સાંભળતો હોય. ઘરનો વડીલ આવે એટલે એ ભગવાનને એમ કે હે પ્રભુ, હે ઠાકર મહારાજ, છોકરાને આ વખતે મેટ્રિકમાં પાસ કરી દેજે. આ વખતે નહીં થાય તો સાંભળ્યું છે આવતે વર્ષે ચોપડા બધા બદલી જવાના છે, એટલે આ વખતે પાસ કરી દેજે. મહારાજ બધું સાંભળતો હોય. એટલે ભગવાન એમ કે તારો છોકરો મોઈ દાંડીએ જ રેમ્યા કર્યો છે, એનું પેપર હવે હું લખવા જાઉં થાય, બાકી એ આમ પાસ થાય એવું નથી. એટલે બાપ બિચારો એવું માંગતો હોય. છોકરો આવે તો વળી એ પોતાની રીતે માંગતો હોય. સાસુ આવે તો એ વળી ભગવાનની પાસે એવું માંગતી હોય કે હે મહારાજ, મારી વહુનો સ્વભાવ સુધાર. હા, તું પેલા સુધાર એમ કેતી. એ સાસુ જાય એટલે વહુ આવે. એ બિચારી ચોખ્ખું ન બોલે, પણ ભગવાનને પ્રાર્થના કરીને વહુ એમ કે હે ભગવાન, મારા સાસુ છે એની દોરી આમ આવ ચોખ્ખું ન બોલે, પણ એમ કે એટલે કે એની સદગતિ કરે, એને જલ્દી આ દુઃખમાંથી મુક્ત કર. એમ બધા માંગતા એ મહારાજ બેઠો બેઠો સાંભળતો. કહેવાનો મારો અર્થ એ છે ભાઈ, માંગવું નહીં. હા ઠીક છે, ભક્તિ માંગો, પ્રેમ માંગો, વૈરાગ માંગો, સંત સત્સંગ મળે ત્યાં સુધી બધું બરાબર છે એવું. પણ અમને આમ થઈ જાય ને અમને આમ થઈ જાય, એ તો બધું પ્રારબ્ધમાં બધા લખાવીને આવ્યા છે. શું માંગ્યા કરો? અને તેથી આપણા કવિઓએ, મહાપુરુષોએ, વિદ્વાનોએ એમ કહ્યું કે આ જગતમાં બધા કરતા માંગવું એ ખરાબ છે, માંગવું નહીં. એમ વારંવાર મેં આ વખતે યાદ આપી છે, યાદ કરાવી. ઘણા જમાએ તો સસરાને ઘરે ચાતુર્માસ કરે. અષાઢ સુદ એકાદશ થી જાય એટલે કારતક સુદ એકાદશી એ પાછા આવે. જવું જોઈએ, વ્યવહારના ધર્મના બધા મર્યાદા ઉપાડો, પણ પછી વધારે પડતું ત્યાં સસરાને ઘરે જમાઈ રહે એ સારું નહીં. એમાં પ્રતિષ્ઠા પછી ધીરે ધીરે ઓછી થવા. સાસ ઘર બુરો જમાય. જવું તો જોઈએ, કારણ કે
એના કુટુંબમાંથી એક જીવ આપણા ઘરમાં આવ્યો એટલે રાખવું પડે, છૂટકો નહીં. નહીતર ન જઈએ તો વળી અહીંયા પાછી ઉપાધિ થાય. એટલે સાચવવું જોઈએ, પણ પછી ત્યાં કાંઈ એમનો મહિનો રોકાવાય નહીં. કળિયુગ છે ને એટલે લોકો, હું તો ઘણી વખત જોયા કરું, સસરા મય થઈ જાય ઘણા. સસરા ને પપ્પાજી, અરે પપ્પા તું અહીં ઘરે કે ને પપ્પા, ઈ વડે તારું કાલ હવારનું પપ્પું થઈ ગયું તો તું અહીં પપ્પા કે ને આ બેઠો ભરભાદર જેવો પપ્પો, એને પગે લાગ્યો પપ્પાજી અરે એને જેટલું સન્માન અપાય એટલું આપો, પણ ઈ વળી હું એની પાછળ હું કઈ આપણે એના નોકર છીએ? રો ને તમે સસરામાં જાવ તો વટથી રહું, ગાડી ચક્કા નાખીને ખોખાડા ખાતા આમાં વટમાં રહેવું, બહુ ઢીલા થઈને ન રહેવું. રાખવું તો પડે, કારણ કે મેં તમને કીધું એમ, કારણ કે પેલું એક જીવ આવેલો ને આપણા ઘરમાં, એટલે રાખવું પડે. સાસ ઘર બુરો, હું તો એટલા માટે કહું કે બધી મર્યાદાઓ છે આપણે ત્યાં, પછી ત્યાં એમને રોકાય, મરી આનો પ્રસંગ પૂરો થઈ જાય, કામ પૂરું થઈ જાય એટલે બોલું એમાં બધાની શોભા છે. સાસ ઘર બુરો જમાવે, બુરો પેપ પંપાળ હૈ, બુરો સુરન મેં ભાગનો, રણ મેદાન માંથી પીછે હટ કરવી બુરી છે. કવિરાજ ગંગે કહ્યું, હે અકબર, આ બધી બુરી વસ્તુ કરતા જગતમાં બધા કોઈની પાસે ભીખ માંગવી કે તું મને આપ, એ બધા કરતા બુરું છે. જીવનને એવું બનાવીએ કે વસ્તુ આપણી સામે આવી ઊભી રહે, માંગવું ન પડે, સામેથી આવે. ભગવાનની માયા કેટલી બળવાન કે આજ મારા કહેવાથી સતીના મનનું સમાધાન થતું. કેટલી વાર સમજાવ્યું, સફળતા ન મળે. આ પ્રસંગે પણ હું હંમેશા કહેતો રહ્યો કે જગતમાં બધાને સમજાવવું સહેલું પડે, પણ 3 જણને સમજાવવા બહુ અઘરા છે. એમાં પત્ની, પાડોશી અને આપણા પિતરાઈ કુટુંબીઓ, આ 3ને સમજાવવા બહુ મુશ્કેલ પડે. આખી દુનિયાને તમે સમજાવી શકો, પણ પત્નીને ન સમજાવી શકો. એને સમજાવો જાઓ તો એ સામા તર્કો કરે, અમે ઓળખીએ છીએ. પાડોશીને ન સમજાવી શકો. દૂર દૂરના માણસો, દુનિયાના માણસો તમારી પાસે આવતા હોય, પણ પાડોશી તમારી સામે જુદી જ રીતે જોતા હોય, એને ન સમજાવી શકો. પિતરાય, સમાજ તમને આખો સન્માન આપતો હોય, પણ તમારા પિતરાય ભાઈઓ હોય એ તમારી ઈર્ષા કરતા હોય કે હવે કાલ સવારે અમારી સાથે ભણતો હતો, કાલ સવારે આમ હતું, હજી હમણાં આમ થઈ ગયું, એમ કરીને પિતરાઈઓના મગજમાં એ વાત નહીં બેસે. આ 3ને સમજાવવા અતિ કઠિન છે. એમાં પહેલું તો બહુ કઠિન, બધાને તમે સમજ. શંકર ભગવાન જો નિષ્ફળ જાય તો આ તો એક મોટું આશ્વાસન મળી જાય માણસો કે શંકર ભગવાન જો આમાં સફળ ન થયા હોય, શિવ જો સફળ ન થાય તો જીવે ખોટું ન લગાડે. સ્વાભાવિક છે. શિવ સ્પષ્ટ લખ્યું છે, લાગન ઉપદેશ જગપી કહેવું, શિવ બહાર બહુ બોલે બિહંસી મહેશ, હરિ માયા દલ જાનજીએ. તો જીવ બિચારો શું ગણતરી. એટલે હું કથામાં કયા કરું કે ભાઈ લગ્ન કરવા, પણ પહેલા 2-4 કથાઓ સાંભળી લે, એટલે સહન કરવાની શક્તિ આવી જાય. અને પછી લગ્ન થઈ ગયા પછી દર વર્ષે કમસે કમ 1 કથા બંને જણાએ સાંભળ. પરણો જરૂર, એક વખત અનુભવ કરી લેવો, પણ સત્સંગ કરતા રહો. નહીતર જે બધા અંદર ગયા છે, પડ્યા છે, એને ખબર છે સંસાર કેવો છે. એટલા માટે પછી ઘણું જ મુશ્કેલ ને. કેમ લાગે તમને? લગભગ આમાં મેં પેલા એવું કહેતો ને કે લગભગ કોઈ જગ્યાએ ક્યાંક ભગવાનની દયા હોય, સમજણ હોય, વિવેક હોય તો ખેલમાં વાતો કાઢી નાખે. બાકી લગભગ પતિ પત્નીના તકરાર વગરનું કોઈ ખોરડું નહીં હોય. હા, લગભગ લ્યો.
કાંઈક ને કાંઈક મુશ્કેલી આવતી જ હોય. બધાને તમે સમજાવો પણ ત્યાં ના સમજાવી શકો, બહુ કઠિન પડે. એટલે સત્સંગ કરો. હરિનામનો આશ્રય હશે, શાસ્ત્રનો આશ્રય હશે તો જિંદગીમાં બહુ બળ મળશે, બાકી બહુ મુશ્કેલી પડશે. આપણા સાહિત્યકારો કહે ને કે એક જણાએ એક ભાઈને એમ કીધું કે હું દુખી થઈ ગયો. કે કેમ? કે બીજી વાર લગ્ન કર્યા. બીજી વાર? પેલા કીધું મારા હજી એકેય વાર નથી થયા ને ત્યાં તું બીજી વાર? એમાં કેમ દુખી કેમ થઈ ગયો? થયું શું? કે પેલા જેની સાથે લગ્ન થયા હતા એ બધા ઘરેણા લઈને જતા રહ્યા, બીજા કે એ જાતા નથી. પેલા ઘરેણા લઈને ગયા અને આ જે જવા જોઈએ જાતા નથી. એ મને એમ લાગે છે કે મને કાઢશે. સંસાર જોઈ લેવો માણસે, પણ સત્સંગ, મેં સવારે કહેતો સત્સંગ ન ચૂકો. બાકી સંસારના પરિબળો એવા છે અત્યારે કળિયુગને લીધે કે તમને વાતમાં નબળા પાડી દેશે. સત્સંગ તમને બળવાન કરશે, સત્સંગ તમને શક્તિ આપશે. શિવજી નિષ્ફળ ગયા, સતી માન્યા નહીં, ભગવાન શંકર હસ્યા. તમને કેમ લાગે છે ભાઈ? હા, બરાબર છે બેનો? તમને કેમ લાગે? આમ આ સંત પુરુષનો જે નિર્ણય છે ઋષિનો બરાબર લાગે. ઘણી વખત આપણે જોતા હોય ભાગ્ય બહુ હોય પણ બુદ્ધિ ન હોય તો વેડફી નાખતા. ઘણા અતિ શ્રીમંતના છોકરાઓ તમે જુઓ, ભાગ્ય બહુ હોય પણ અડધા ગાંડા હોય, ઉકા હોય અડધા. એને જીવનનું ભાન ન હોય, જીવનની કોઈ રીત રસમ ન હોય, એને ઉપયોગ કરતા ન આવડે ભાગ્ય. આવું દેખાય સંસાર. અને આપણી બહુ જૂની વાર્તા આપણા વડીલ કથાકારો કહેતા, જૂના કથાકારો. ભરવાડ ઘેટા ચરાવતો અને આમ ચરાવતો હતો ને એક જગ્યાએ ઘેટાને બેસાડીને પછી વડલા નીચે બેઠો હતો એટલો. એમાં એક સમયે ત્યાં ભાગ્ય અને બુદ્ધિ બંને નીકળ્યા. આવી એક બહુ જૂની વાર્તા, કદાચ મેં પહેલા ક્યારેય કહી હોય મને ખબર નથી. ભાગ્ય અને બુદ્ધિ બંને ફરવા નીકળ્યા. એમાં ફરતા ફરતા બંનેને ચર્ચા થઈ કે આ ભાગ્ય બહુ મોટું કે બુદ્ધિ મોટું. બુદ્ધિએ પોતાનો તર્ક કર્યો કે ભાઈ ભાગ્ય તમે મોટા ખરા, એમાં ના નહીં, પણ બુદ્ધિ ન હોય, હું ન હોઉં તો એ ભાગ્યનું કઈ સારો ઉપયોગ ન થાય, બુદ્ધિ જોઈએ. એટલે પેલા ભાગ્યને ગમ્યું નહીં તો કહ્યું આપણે પ્રયોગ કરીએ કે આ ભરવાડ છે એના ઉપર જ કરો પ્રયોગ, એને ભાગ્યવાન બનાવી દો, કરો પ્રયોગ. પ્રયોગ કર્યો. ઉપરથી એક હીરો પીડ્યો. ભાગ્ય હોય ને ત્યારે ઉપરથી પડે, અને ન હોય ત્યારે ભોમાંથી ભાલા નીકળે. આપણી ભાષામાં કહીએ તો ન હોય ત્યારે આમ થાય. આપણા કવિઓ કહે ને કે ભાગમાં હોય તો આમ 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 ઠેસ વાગે ત્યાં સોનાનો ચરુ નીકળે, અને ન હોય તો નખ વયો જાય. નસીબની બલિહારી છે, વાત સાચી છે. જ્યાં હાથ નાખો ત્યાં સારું થાય. લો, એવું બને ભાગ્યથી, પણ બુદ્ધિની બહુ જરૂર. ટૂંકમાં વાત એટલી જ છે, માનસ આપણું બગડ્યું છે એટલે હું કહું છું. બને છે એવું કે એક હીરો ઉપરથી પડે. હવે આ ભરવાડ નતો બિચારાનો, સાવ ભોળો માણસ, ભદ્ર માણસ, એને કઈ હીરાને એને એમ કે આ કાચનો ટુકડો શું. એ જ વખતે ગામનો કોઈ વેપારી ત્યાંથી નીકળે અને એને આ જોયું. બંને બેઠા ને કીધું કે આ કંઈક પડ્યું છે ઉપરથી. પેલો વેપારી જોઈ ગયો કે આ તો હીરો છે ને આ કઈ લાખ 2 લાખ રૂપિયાની કિંમતનો તો હોવો જ જોઈએ, કઈ ઓછું ન હોય. એટલે ભરવાડને પૂછ્યું કે આ હીરો મને આપી દો, વેચવો કે લઈ જાઓ ને મારે શું કરવું? શું આપું? કે મારે બપોરે રોજ ઘરે જમવા ખાવા જવું પડે અને જાઉં ને આવું ને એમાં થાકી જાઉં, એના કરતા 2 મણ ચણા લાવી દો ને આ ઝાડ ઉપર હું મૂકી રાખું, બપોરે ચણા ખાઈ લઈશ એટલે મારે રોજ ઘરે જવું.
2 લાખના હીરાના 2 મણ ચણ્યા, અને વેપારીને તો સ્વાભાવિક હતું. હવે બને છે એવું કે હીરો લઈને વેપારી રાજવા, ટૂંકમાં કહી દઉં, રાજાની પાસે ગયો. રાજાએ બધા જૌહરીને બધાને મરમગ્નોને બોલાવ્યા, હીરાની કિંમત તો વધારે નીકળી. રાજાએ પૂછ્યું કે આ હીરો ક્યાંથી? એમાં વેપારી ખોટું બોલી ગયો કે મારે એક રજવાડા સાથે સંબંધ છે અને એના રાજકુમારે મને હીરો આપ્યો. એવું રજવાડું? હા. અને એ તો રમત રમતમાં રાજકુમારે મને આપી દીધો. પેલા રાજાને એમ થયું કે જે રજવાડાની સાથે આ વેપારીનો સંબંધ છે એનો રાજકુમાર રમત રમતમાં જો આવો હીરો આપી દે તો એની પાસે સમૃદ્ધિ કેટલી હશે, રાજકુમારની ઉંમર કેટલી છે? રાજાએ પૂછ્યું કે 22-25 વર્ષનો હશે. તો મારી કુંવરી 20 વર્ષની છે અને તું જો સગાઈનું કરી દે તો હું, કારણ કે મને મારા લાયક મળતું નથી, રાજકુમારે જોયું તો આ રાજકુમારી એટલે કરાવી દઉં. વેપારીએ ખોટું બોલી નાખ્યું. પછી નીકળ્યો વેપારી એ ભરવાડની પાસે. પેલો હતો 25 વર્ષનો હતો. ગયો. અહીંયા ભાગ્ય અને બુદ્ધિ પોતપોતાનો પ્રયોગ કર્યા કરે. હવે ભાગ્ય એવો પ્રયોગ કર્યો કે પેલો ભરવાડ જે વસ્તુને અડે, એનો પગ અડે, એનો હાથ અડે, એ બધું હોનું થઈ ગયું. ખરપિયો હોનું થઈ ગયું. ડાંગ હતી લોઢાના માથાવાળી હોનાની થઈ ગઈ. વેપારી એને મળવા ગયો, એને બધું જોયું કે આ બધું સોનું કેમ થતું જાય છે. એને એમ થયું કે આ તો આ માણસમાં કંઈક લાવે. એટલે પછી તો વેપારી બધું લોખંડ લેતો ગયો, સાંકળું લેતો ગયો, બધું થઈ ગયું સોનાનું. પછી એને ભરવાડને સમજાવ્યો કે તારા લગ્ન કરાવી દઉં, તું મારી સાથે ચાલ. ઘણું સોનું ઉભું કર્યું, એવી લાંબી કથા, ટૂંકમાં વાર્તા. પેલો ભરવાડ કે ચાલો, લઈ ગયા. રાજાને ત્યાં મહેમાન થયા, એક સુંદર મકાનમાં એને ઉતારો આપ્યો, બંગલામાં. હવે ભરવાડે આ કાંઈ જોયેલું નહીં. ચાક જમાડ, ઝુમર લટકે ચારે બાજુ, આવો વૈભવ. ભરવાડને એમ થયું કે હું નાનો હતો ત્યારે મારા દાદા વાર્તા કહેતા કે ક્યારેક ક્યારેક ડાકણ વળગે ત્યારે આવા મકાન હોય, એમાં ઘૂઘરા બોલતા હોય, આવું એને વાર્તા યાદ આવી. અને એમાં રાજાએ હુકમ કર્યો દીવાનને કે આપણી દીકરી બતાવો. અને દીકરીએ ઘૂઘરા નુપુર બાંધેલા, પગમાં ઝાંઝર પહેરેલા. રાજકન્યા આ ભાઈને જોવા આવ્યા. હવે આ તો આમ આભો થઈ ગયો, ચકળ ચકળ વકળ નેત્રો કરે ને આમ ક્યાં આ બધું હું છે ને મને ક્યાં લાવ્યો. એમાં રાજકન્યા આવી, બંને જણાને વાતચીત કરાવવાની, પછી સગાઈ નક્કી કરવાની. હવે એ રાજકુમારીના પગના ઝાંઝર વાગ્યા અને આને ફડકો પડ્યો કે ચુડેલ આવી, બસ મને મારી નાખવાની છે. આ મને ક્યાં લાવ્યો, આ પરણાવા આવ્યો કે મને મારવા આવ્યો? અને મગજમાં ભય. હવે એ રાજકુમારી જ્યારે આ ભાઈ જ્યાં હતા એ ઓરડામાં એને મળવા માટે, વાત કરવા માટે આવી, આ ખાટલાની નીચે, પલંગની નીચે સંતાઈ ગઈ. મારી નાખશે. 24 કલાકથી આવ્યો તો ખાવાનું ઘણું હતું પણ ખાઈ ખાધું નહીં, જોયા જ કર્યો કે આ મને લાવ્યા ક્યાં? અને ખાટલાની નીચે સંતાઈ ગયો. રાજકુમારી કઈ જોયું નહીં. એ પછી બીજા ઓરડામાં ગઈ અને આને અવસર મળી ગયો કે અહીંથી નીકળી જાઉં, નહીતર આ મારી નાખશે. આ છે ડાકણ છે, ચુડેલ છે. લગભગ તો છૂટી ગયો. એમાં એને બારીમાંથી જોયું, ત્યાં એક આમ સીડી જોઈ. એને એમ લાગ્યું કે આ સીડીથી ઉતરી જવાય એવું છે, એટલે સીડી ઉપર ચડ્યો. કોઈને ખબર ન પડે એમ ચડ્યો, ઉપર ચડ્યો. અને ઉપર ચડીને પછી નક્કી કર્યું કે અહીંથી કૂદકો મારો. પેલું ભાગ્ય અને બુદ્ધિ બંને પાછળ પાછળ આટા મારે અને આના પગલા દબાવે. એ જ્યાં ઉપર ચડ્યો અને જ્યાં પડવાની તૈયારી કરે ત્યાં બુદ્ધિ આવી કે આમાંથી પડીશ તો મરી જઈશ, એ કઈ અંગ સાજુ નહીં રહે. અને એને બુદ્ધિ આવી એ વખતે અને પાછો ફરી ગયો. બુદ્ધિએ ભાગ્યનો હાથ પકડીને કીધું કે ભાઈ તે ઘણું આપ્યું પણ બુદ્ધિ નહોતી તો એ માણસ મરવા ગયો. એ નીચે પડ્યો હોત તો એની લાશ થાત,
પણ મેં બુદ્ધિનો સંચાર કર્યો તો એ માણસ બચી ગયો. માટે ભાગ્ય ગમે તેટલું મહાન હોય, પણ માણસમાં જો સદબુદ્ધિ નહીં હોય, સારા વિચારો નહીં હોય, સારું ચિંતન નહીં હોય, સારા સંસ્કારો નહીં હોય, તો એ ભાગ્ય ભોગવી નહીં શકાય. એ ભાગ્ય ઉલટું સિદ્ધ થશે. ટૂંકમાં આ તો બહુ જૂની વાર્તા. મારો કહેવાનો અર્થ છે કે આજે મારું તમારું માનસ બગડ્યું છે, બુદ્ધિ બગડી છે, અને તેથી રામકથાનું નામ રામચરિત માનસ રાખ્યું. કાંટાથી જ કાંટો નીકળે